કૃતાર્થ ફાઉન્ડેશન દ્વારા રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તથા જિલ્લાની અન્ય શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। કૃતાર્થ ફાઉન્ડેશન એ વડોદરા જિલ્લાનું એક એવું ફાઉન્ડેશન છે કે ટીમવર્ક તરીકે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે। શાળાના વિદ્યાર્થીના શિક્ષણના સ્તરમાં ગુણવત્તાયુક્ત વધારો થાય, શાળાના બાળકોની જરૂરિયાતો પૂરી પાડવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે। શૈક્ષણિક કીટ ઉપરાંત વર્ષ દરમિયાન સૌથી વધારે હાજરીનું પ્રમાણ હોય તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, વાર્ષિક પરીક્ષામાં પૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને ભારતમાં ભાવીને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બને તે ઉત્તમ આશય તેમનામાં રહેલો છે। તેને સાકાર કરવા માટે વર્ષની શરૂઆત છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓમાં આશરે 45 જેટલી શાળાના 4 થી 5,000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ, પ્રમાણપત્ર વિતરણ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ છે। છોટાઉદેપુર વિવિધ શાળાઓ પૈકી રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શનિવારના રોજ શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકા ધોરણ 1 થી 8 સુધીના તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। શૈક્ષણિક કીટમાં ધોરણ પ્રમાણે દરેક વિષયના ચોપડા, પાટીઓ, કંપાસ કીટ આપવામાં આવી હતી। વર્ષ દરમિયાન સૌથી વધારે હાજર રહેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શીલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વાર્ષિક પરીક્ષામાં 85% ઉપર વધુ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શીલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કૃતાર્થ ફાઉન્ડેશનના મેમ્બર બ્રિજ સથવાર, તુષાર ચૌહાણ, રોહિત સોલંકી, ભગીરથ ભટ્ટ, કૃણાલ ત્રિવેદી, હેમંગ અગ્રવાલ ખાનગી ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે। તેમના ટીમ વર્ક દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બાળકો માટે ઉત્તમ કામગીરી, સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। શાળાના બાળકો માટે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે, શિક્ષણ થકી કેવા લાભો થાય છે, શિક્ષણથી કુટુંબો કેવા પરિવર્તન આવે છે, પરીક્ષામાં ઉત્તમ પરિણામ કેવી રીતે લાવવું, પોતાનામાં રહેલી વિવિધ કૌશલ્યને કેવી રીતે વિકસાવવા જેવી બાબતો પર ટીમ મેમ્બરો દ્વારા જરૂરી માર્ગદર્શન બાળકોને પૂરું પાડવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં બાળકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। કૃતાર્થ ફાઉન્ડેશન દ્વારા મળેલી કીટનો ઉપયોગ શૈક્ષણિક કાર્યમાં કરીને શિક્ષણમાં પ્રગતિ કરી રહ્યા છે, જેના અમે આભારી છીએ। રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા તેમને કાર્યશૈલીને બાળકો સમક્ષ વર્ણવીને ટીમના તમામ સદસ્યો તમામ કુટુંબ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે આજના આધુનિક યુગમાં આવી એક ટીમ ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી રહી છે, જે સમાજ માટે પ્રેરણાદાયક છે। આટલી નાની ઉંમરમાં શૈક્ષણિક ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહ્યા છે, તેઓનો શાળા પરિવાર એસએમસીના ગામના સરપંચી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આભારની સાથે સાથે આગામી સમયમાં ખૂબ જ પ્રગતિ કરે અને વધુ બાળકો જોડે તેરીમાં સરસ્વતીને પ્રાર્થના કરીને કૃતાર્થ ફાઉન્ડેશન વડોદરાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।